આપણે સૌ ભેગા મળી સુરક્ષિત અને સ્વસ્થ છોટાઉદેપુરનું નિર્માણ કરીએ. જિલ્લા કલેક્ટર ગાર્ગીજનના માર્ગદર્શન હેઠળ મેરેથોન છોટાઉદેપુર રન ફોર રોડ સેફ્ટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં માર્ગ સલામતી, વ્યસન મુક્તિ અને આરટીઓ નિયમોની જાગૃતતા વધારવાનો હતો. આ પ્રસંગે સાંસદ શ્રી જશુભાઈ રાઠવાએ કહ્યું કે વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરો અને જરૂરી દસ્તાવેજો સાથે રાખો. આપણે સૌ મળી સુરક્ષિત અને સ્વસ્થ છોટાઉદેપુરનું નિર્માણ કરીએ. આ પ્રસંગે કલેક્ટરશ્રીજીને જણાવ્યું કે જીવનમાં માર્ગ સલામતીની કેળવણી દ્વારા અકાળે થતા અકસ્માતો રોકી શકાય છે. નાગરિકોએ વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરી પોતાની અને પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. રન ફોર રોડ સેફ્ટીમાં પુરુષોમાં પ્રથમ ક્રમાંકે વિવેક યાદવ, બીજા ક્રમાંકે જયદીપ તડવી અને ત્રીજા ક્રમાંકે વિનોદ રાઠવા આવ્યા હતા. મહિલામાં પ્રથમ ક્રમાંકે જશોદા ઠાકોર, બીજા ક્રમાંકે કાજલ યોગડ અને ત્રીજા ક્રમાંકે ટીશા બાવળિયા વિજેતા થયા હતા. મેરેથોન છોટાઉદેપુરમાં મહિલા અને પુરુષો પ્રથમ વિજેતાને 5110, દ્વિતીય વિજેતાને 3100 અને તૃતીય વિજેતાને 2100 રોકડીના માપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, પ્રયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, અધિક નિવાસી કલેક્ટર શૈલેષ ગોખલાણી, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી AI પરમાર સહિત અન્ય પદાધિકારીઓ, દોડવીરો, નાગરિકો અને પોલીસ જવાનોએ આ ઝુંબેશમાં સહભાગીદારી નોંધાવી હતી. રિપોર્ટર રાકેશ તડવી, છોટાઉદેપુર.